આપણી પાસે અત્યાર સુધી બીજો વિકલ્પ નહોતો એટલે કોંગ્રેસ વાળાને પણ લાવતા હતા, પણ હવે કોંગ્રેસ વાળા બી હતા બરાબર, પણ થોડાક પાછા ભાજપમાં જતા રહીને પાછા આવે ને પાછા એમાં લડવા માંગે ને એ બધી ગૂંચવણો ઉભી થઈ, માથાકૂટ ઉભી થઈ. અમે તો ચોખ્ખાન ચંદન જેવા છે ભાઈ, લડવું છે અમારે ભાજપ સામે, બરાબર ને? સહકાર આપવો પડશે કે નહીં આપવો પડશે? કોંગ્રેસ વાળા આજે દેખાતા નથી, ખબર નહીં શું કરે છે ને હું નહીં, એમની હું મીટિંગ ચાલે છે કઈ ખબર નહીં પડતી. અમે તો મેદાનમાં ભાતી દાદાની જેમ બંને હાથે તલવાર લઈને નીકળેલા છે, બસ તમારો સહકાર જોઈએ છે. ડોકું કપાઈ જાય તો ચાલે, પણ લડવાનું તો પાક્કું પૂરેપૂરું લડી રાખવાનું છે. તૈયાર છો ને બધા? એટલે તમારા આશીર્વાદ જોઈએ છે. અમે કોઈ પેલા લોકોની જેમ ધમકાવા નથી આવ્યા, ડરાવા નથી આવ્યા. પેલા લોકો તો ધમકાવીને જાય, ભાઈ મત નીકળવા જોઈએ, હા જોજો પછી હા ગ્રાન્ટ નહીં આવશે, હા પેલું કામ નહીં કરશું, હા નહીં કરશું. અમે તો તમારા પર રાજી ખુશીથી, તમે દિલથી તમને આશીર્વાદ આપી દેવાના કે ભાઈ જાઓ ચૈતરભાઈ, અમે બેઠા છે, આ અમારો હાથ તમારા માથા પર છે. એ વાત તમે કેવ, એ સમર્થન તમે આપો, એના માટે તમને વિનંતી કરવા માટે આવ્યા છે કે અમારા ઉમેદવારોને આશીર્વાદ આપજો અને જંગી બહુમતીથી જીતાડીને મોકલજો.